યસ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે। હું નવીન કુશવાહા। આજે આપણે બિન સચિવાલય કાર્ય પદ્ધતિમાં લેક્ચર નંબર 5 જોઈશું, જેની અંદર 30 MCQ જોવા મળશે। બરાબર છે? એ 30 MCQ પણ મહત્ત્વના છે, તો તમે ગમશે। અને ગમશે એટલા માટે કેમ કે જેટલા બી મહત્ત્વના MCQ છે આપણે એ જ લીધા છે। બરાબર છે? તો જો તમને વિડીયો કોઈ પણ જગ્યા રીતના તમને આ વિડીયો સુધી પહોંચી ગયા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। બરાબર છે મિત્રો? ચાલો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું એટલા માટે અમે કહી દઈએ છીએ કે તમને કોઈ પણ વિડીયો અમે નાખીએ તો તમે બેલ આઇકોન દબાવી રાખશો તો તમને તરત ને તરત એની નોટિફિકેશન આવી જાય, કેમ કે અમારો કોઈ ફિક્સ ટાઈમમાં અમે વિડીયો મૂકતા નથી। દિવસ જે પણ સમયમાં વિડીયો બની જાય છે પછી તમને અમે એનું કમ્પ્લીટ કરીને પછી તમને અપલોડ કરીએ છીએ। તો વિડીયો કેવું છે કે તમે જુઓ, ક્વેશ્ચન તમારી સામે છે, અમે વાંચીએ છીએ, 4 ઓપ્શન છે, વિડીયોને પુશ કરો અને તમારા હિસાબે તમે જે વાંચ્યું છે એ તમે ઓપ્શનમાં કોમેન્ટ બોક્સમાં લખી દો। લખવાથી બેનિફિટ એ મળશે કે તમને એક ખ્યાલ આવશે કે નહીં, આનો આન્સર સાચું છે કે ખોટું છે। અમે આન્સર તો આપીશું જ, બરાબર, તરત ને તરત અમે આન્સર પણ આપી દઈશું, તો પણ તમારી એક MCQ પેજ મેન્ટલી તૈયાર થશે, જે તમારા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી ખૂબ સરસ છે। જે લોકો મહેનત કરે છે એ લોકોને ખ્યાલ હશે કે કેટલું જરૂરી છે MCQ PYQ તૈયાર કરવું। બરાબર છે? કેમ કે આ થિયરિકલ બુક આવે છે, કોઈ MCQ બુક નથી મળતી। ગુજરાત સરકારની પોતાની બિન સચિવાલય કાર્ય પદ્ધતિની પુસ્તક છે, પોતાની છે, કોઈ પ્રાઇવેટ સંસ્થા પણ નથી। એટલે સરકારી બિન સચિવાલય કાર્ય પદ્ધતિમાં જે પ્રમાણેનું કાર્ય થાય છે એની હુબહુ થિયરિકલ બુક છે। ઓકે, ચાલો તો આપણે શરૂ કરીએ। ક્વેશ્ચન: દર માસની કઈ તારીખ સુધીમાં ખાતાના વડાને, કચેરીના વડાને બાકી કામના પત્રક મોકલવાના રહેશે? કોઈ એક તારીખ ફિક્સ હશે અને એ તારીખ છે 10મી તારીખ। 10મી તારીખ સુધીમાં જે પણ બાકી કામના પત્રક હોય છે એ મોકલી દેવાના હોય છે। જે તારીખ આવે છે કઈ? 10 તારીખ। જો વિડીયો 15 થી 20 મિનિટનો જ વિડીયો હશે, બહુ વધારે સવાલ નથી લીધા, 30 જ સવાલ લઈએ છીએ, કેમ કે નાનો વિડીયો હશે તો તમને જોવામાં ઇન્ટરેસ્ટ હશે। હવે હું 100, 150, 200 MCQ બનાવું તો તમે પણ બોરિંગ થશો। તો જ્યારે મોટો વિડીયો હોય ત્યારે તમે એને 100-150 ક્વેશ્ચન હોય ત્યારે તમે તમારું કામ કરતાં કરતાં એને જુઓ। એક વખત જોવાઈ ગયું, જ્યારે ટાઈમ મળે ત્યારે બીજી વખત જુઓ। રિપીટ કરશો તો જ તમને એ વસ્તુ બહુ સારી રીતના આવડશે। હું તમને એક વસ્તુ કહી દઉં, આ કોઈ મૂવી કે સોંગ તો છે નહીં કે એક વખત સાંભળી લીધું યાદ રહી ગયું। આ વસ્તુ થોડીક બોરિંગ ટાઈપની વસ્તુઓ હોય છે, બરાબર છે? એટલા માટે હું તમને કહીશ। ચાલો નેક્સ્ટ: જે અધિકારીઓને કચેરીમાંથી ક્ષેત્રમાં ફિલ્ડમાં કામ સોંપાય છે તેઓ કયા બાબતોની સમીક્ષા દર પખવાડિયે કચેરીના વડાને કરવાની રહેશે? તો હવે કચેરીની બહાર એ કામ કરવા જાય છે અને કામ સોંપાય છે કચેરીની બહારનું, તો એ કેવી રીતના કામ કરવા જાય છે એની કામગીરી બતાવશે। અને કચેરીથી બહાર કામ કરવા જવા માટે એને જે પ્રવાસ કરવું પડે છે તો પ્રવાસ કેવી રીતના કરે છે? એનું પોતાની ગાડી લઈને જાય છે કે પછી સંસ્થાની ગાડી છે મહાનગરપાલિકાની? તો આન્સર આવશે પ્રવાસ અને કામગીરીની જાણકારી કચેરીના વડાને કરવાની રહેતી હોય છે। ઓકે, તો એનું જે એલાઉન્સીસ આપવાનું હોય, જો પ્રાઇવેટ ગાડી લઈને જાય છે તો એલાઉન્સીસ આપવાનું થતું હશે, એ બધી વસ્તુ તમામ આમાં જોવા મળશે। નેક્સ્ટ: સરકાર અથવા ખાતાના વડા તરફથી આવતા કાગળોના સત્વરે અને સમયસર નિકાલ કરવા માટે શું રાખવાનું રહેશે? તો જો જે પ્રમાણે આપણે ડોક્યુમેન્ટ સાચવવા માટે એન્ટ્રી કરીએ છીએ એ જ પ્રમાણે ડોક્યુમેન્ટનું નિકાલ કરવા માટે પણ એક ચોપડો બનાવવો જરૂરી છે। એનું કારણ છે, ચોપડો બનશે તો તમને ખ્યાલ આવશે કે આ ડોક્યુમેન્ટ સાચવેલા છે અને આટલા ડોક્યુમેન્ટ નિકાલ કરેલું છે, તો એનું આવશે જુદું નોંધણી પત્રક। એક આખું પત્રક જ અલગ હશે, એમાંથી કયાનો નિકાલ કરી દીધો અને નિકાલ કર્યું છે તો
તો એનું કંઈ હાર્ડ કોપી ડિજિટલ રીતના સેવ કર્યું છે એ પણ જાણવા મળશે. નેક્સ્ટ છે કચેરીના વડાએ જુદી નોંધણી પત્રક કેટલી વાર તપાસવાનું રહેશે? સિમ્પલ છે, દર અઠવાડિયે. કેમ દર અઠવાડિયે? કેમ કે દરરોજ કોઈને કોઈ ડોક્યુમેન્ટ કે કોઈને કોઈ વસ્તુ જેનું સ્કેનિંગ કરીને આપણે એ ડોક્યુમેન્ટમાં સેવ કરી લીધું છે, તો હવે એ ડોક્યુમેન્ટની જરૂર નથી. હવે બધું ડિજિટલાઇઝેશન છે, તો ડિજિટલ બધું કમ્પ્લીટ કરી લીધું, તો દર અઠવાડિયે એને ચેક કરતા રહીશું. એ જ નહીં, આ અઠવાડિયામાં કે ગયા અઠવાડિયામાં કેટલા નોંધણી પત્રકો કે જેને કેન્સલ કરી છે, એ બધી વસ્તુઓ. નેક્સ્ટ, નિયંત્રણ કાગળોની નોંધ કયા રજિસ્ટરમાં કરવામાં આવે છે? નિયંત્રણ. હવે નિયંત્રણ એટલે કંટ્રોલિંગવાળું હોય છે, તો એનું થોડુંક અજીબ જ છે. હાજરી રજિસ્ટર અલગ હોય છે, રોકડ પુસ્તક અલગ હોય છે, અને ડાયરી રજિસ્ટર અલગ હોય છે. ડાયરીમાં ખાસ વસ્તુ જ લખવામાં આવે છે, બધી વસ્તુ નથી. તુમાર રજિસ્ટર એક રજિસ્ટર આવે છે, એમાં આ વસ્તુની નોંધ કરવામાં આવે છે. નેક્સ્ટ છે કર્મચારીઓની માસિક બેઠકમાં શેની નોંધ લેવાની રહેશે? તો માસિક જો બેઠક થાય છે, તો એ માસિક નોંધમાં એક વસ્તુ ખાસ થાય છે કે ભાઈ આપણા કામકાજો જે છે, બાકી રહેલા કામો કયા છે એની ખાસ નોંધ, કે બાકી ભાઈ નવું કામ તો આપણે કરવાના છીએ, પણ આપણા જે કામ બાકી છે ભાઈ એ પેન્ડિંગ કામ પહેલાં પૂરું કરીએ તો વધારે સારું રહેશે, એ ખાસ. ઓકે. નેક્સ્ટ, કામ કરનાર કારકુનને પૂરતી શરૂઆતની તાલીમ ન મળે તો શું અસર થાય? એટલે કામ કરવાવાળો જે ખરેખર જે કારકુન કે ક્લર્ક કે પટાવાળો છે, જો એને ટ્રેનિંગ શરૂઆતથી ન આપવામાં આવે તો સિમ્પલ છે, બહુ બધી વસ્તુમાં સમસ્યા આવશે. કામનું જે આઉટગોઈંગ ને ઇનકમિંગ છે એ પરફેક્શન જોવા નહીં મળશે, તો કામની નિકાલમાં મોડું થાય છે જો એને ટ્રેનિંગ આપવામાં ના આવે તો શરૂઆતથી. અને ઓલમોસ્ટ શરૂઆતમાં ટ્રેનિંગ આપી જ દેવામાં આવે છે કે જેનાથી જ ફટાફટ એ કામ થઈ જાય. નેક્સ્ટ જોઈએ, તાંબાની કચેરીઓથી આવતી હકીકત સંપૂર્ણ હોય તો શું મુશ્કેલી ઊભી થાય છે? હવે મેઇન ઓફિસોમાંથી કામ આવી ગયું અને કામ શરૂ છે, સંપૂર્ણ માહિતી હોવા છતાં પણ કામ શરૂ છે, તો શું થશે? તો થશે કામ ફરી મોકલવું પડશે. કેમ? કેમ કે કામ કમ્પ્લીટ થયા પછી તમારે મોકલશો અને એમાં કોઈ ખામી આવી છે તો પાછી વસ્તુ આવે છે અને પાછી એનો સુધારો કરવો પડે છે. એવી તમામ વસ્તુઓ જોવા મળશે તમને. કામનો અભ્યાસ કાર્ય વગર નિકાલ ન કરવાની શું અસર થાય છે? તો શું અસર થશે? ભાઈ કામમાં ડિલે થશે. કેવી રીતના? કામ પ્રત્યે દુર્લક્ષ થાય છે, એટલે લક્ષ્યથી એ ભટકતું જાય છે, દૂર થતું જાય છે જો એમાં તમે ધ્યાન ના આપશો તો. બરાબર છે? એ આપણા ભણવામાં બી આવે છે. તમે કન્ટિન્યુટી જો એક્ઝામ માટે રાખશો તો તમારું રિઝલ્ટ પોઝિટિવ આવશે, સિલેક્શન થઈ જશે, અને નહીં હશે તો ફેલ થશો. બરાબર? ફેલ તો કોઈ નહીં થશે, પણ પાસ થશો પણ મેરિટમાં નહીં હશો, એ ધ્યાનમાં જોજો. નેક્સ્ટ ક્વેશ્ચન, તાંબાની કચેરીમાંથી કોઈ માહિતી અલગ અભિપ્રાય મેળવવાની જરૂર જણાય તો શું સ્પષ્ટ લખવું? સિમ્પલ છે, માહિતીની જરૂર છે તે અને જે મુદ્દા ઉપર અભિપ્રાયની જરૂર હોય તે સ્પષ્ટ લખવું જરૂરી છે, જેનાથી નેક્સ્ટ લેવલ પર જે અધિકારી બેઠો છે કે નેક્સ્ટ જે વ્યક્તિ ચેક કરશે એને ખ્યાલ હોવો જોઈએ કે કઈ વસ્તુ માટે ચર્ચા થાય છે. કર્મચારીઓ વચ્ચે કામની વહેંચણી કેવી રીતે થાય છે? તો ભાઈ કર્મચારીઓ વચ્ચે જે કામની વહેંચણી થાય છે એ સમપ્રમાણમાં, એક સરખા પ્રમાણમાં થતું હોય છે. સમપ્રમાણમાં. કોઈને એવું નથી કે ભાઈ બધા ક્લર્ક છે તો એકને બહુ વધારે કામ આપી દીધું ને એકને ઓછું કામ આપ્યું. નહીં, એક લેવલ પર કામ આપવામાં આવે છે. જે તમે જે વિભાગમાં હશો એ વિભાગમાં તમારા લેવલનું જેટલું કામ હશે એટલું જ આપવામાં આવશે. ભાઈ તમે ઓફિસરનું કામ નહીં કરશો, કેમ કે ઓફિસરનું કામ ઓફિસર જ કરવાની આવશે. બરાબર છે? તમારું જે કામ હશે તમે કરવાનું રહેશે. નેક્સ્ટ, કર્મચારીઓએ ગૂંચવણ ભરેલ કેસ હોય તો શું કરવું? ભાઈ ગૂંચવણ ભરેલ કેસ હોય
તો સિમ્પલ છે, તમારાથી સોલ્વ નથી થતો, શાખાના વડા પાસે માર્ગદર્શન લેવું જરૂરી છે. શાખાનો જે મુખ્ય વડા હોય છે તેની પાસે માર્ગદર્શન લેવું જરૂરી છે, નહીં તો અટવાયા જ કરશો. નેક્સ્ટ, દર અઠવાડિયે કે 15 દિવસે જે કચેરીઓ પાસે લાંબા સમયથી કાગળ બાકી હોય તો શું કરવું જોઈએ? એની એક યાદી બનાવવાની હોય છે. એ યાદી કેમ બનાવી? કે એ યાદી બનાવવાથી બેનિફિટ મળશે કે એક કચેરીવાર યાદી બનાવીને સામે હશે એક મેન સાહેબ પાસે કે આ કામો પેન્ડિંગ છે, આ જરૂરી છે. એ પોતાના ડેસ્ક પર આ યાદી હંમેશા રાખશે. વીકલી મંગાવશે, 15 દિવસે મંગાવશે, મંથલી મંગાવશે. એનું કારણ છે કે એને ખબર રહેશે કે આ કામો થઈ ગયા છે અને એની એન્ટ્રી કેવી રીતના ઓનલાઈનમાં છે કે ઓફલાઈનમાં છે કે હું છે, બધું દેખાડશે. એટલા માટે દર અઠવાડિયે કે 15 દિવસે જે કચેરીઓ પાસે લાંબા સમયની કાગળ બાકી હોય તે માટે શું કરવું જોઈએ? તો કચેરીવાર યાદી, ફરી કચેરીવાર યાદી બનાવશે. દર અઠવાડિયેની મેં તમને જે કીધું, દર અઠવાડિયે, 15 દિવસે, 10 દિવસે, મહિને, એ સિસ્ટમ આવશે. ઓકે. નેક્સ્ટ, લાંબા સમયથી બાકી રહેલ કાગળ માટે દર માસની 3જા શનિવારે કલેક્ટરના પ્રમુખ પદે શું થઈ શકે? તો ભાઈ સિમ્પલ છે, એની એક બેઠક થશે, સંલગ્ન બેઠક થશે અને એમાં જે કામો બાકી છે સમય પ્રમાણે, તો કેમ બાકી છે એની નોંધ લેવાશે. કોઈ જગ્યાએ કોઈ કામ અટકે છે કોઈ કારણોથી, તો એ સોલ્વ કરવાની પહેલાં કોશિશ કરવામાં આવશે, જેનાથી જલ્દીથી જલ્દી એ કમ્પ્લીટ થઈ શકે. તાલુકા કક્ષાના આવા કેસ દર માસે કઈ સમિતિમાં મૂકી નિકાલ કરવામાં આવે છે? તો તાલુકા સંલગ્નમાં, તાલુકા સંલગ્ન અને ફરિયાદ નિવારણ સમિતિમાં. તાલુકાનું લેવલનું કામ તાલુકા લેવલ પર થશે, એ પછી જિલ્લા લેવલ પર જ્યારે જાય છે ત્યારે જોવામાં આવે છે, પણ તાલુકાનું તાલુકા લેવલ પર. નેક્સ્ટ જોઈએ, કચેરીના અધિકારીઓએ કઈ તકેદારી રાખવી જોઈએ? તો કચેરીના અધિકારીઓએ ખાસ કરીને વાત કરીએ તો કર્મચારીઓની ગેરરીતિ કરે તેવા પ્રસંગો ઊભા ન થાય. કર્મચારીઓ કેવું છે કે અમુક, બધા નથી હોતા એવા, પણ અમુક કર્મચારીઓ ગેરરીતિ કરતા હોય છે, તો એ ન કરે એનું ધ્યાન રાખવું જરૂરી છે. એમ કરતા કોઈ નથી, પણ ક્યારેક ક્યારેક થઈ જાય છે એવું. હવે જાણી જોઈને કરતા હોય કે ભૂલથી કરતા હોય એ પછીની વસ્તુ છે, બરાબર. નેક્સ્ટ, વિલંબમાં પડેલા કેસ ધ્યાન ઉપર લાવવા માટે કોની પદ્ધતિ અનુસરણ કરવું રહે છે? એટલે કોને પદ્ધતિ અનુસરવાની રહે છે? તો સિમ્પલ વસ્તુ છે, નોંધ કારકુન તથા અધિકારીઓએ. હવે એક ક્લર્કને સોંપવામાં આવેલું છે, તો ક્લર્ક તો નોંધ કરે છે, સાથે સાથે અધિકારીએ ક્લર્ક પાસે પણ માંગવું જોઈએ અને એના લેવલ પ્રમાણે પણ એને અમુક વિભાગોથી માંગવાનું રહે છે કે જેનાથી ખબર પડે કે આ કાર્યો અધૂરા છે. નેક્સ્ટ, કોઈપણ કેસ શાખામાં આવેલની તારીખથી કેટલા અઠવાડિયા કે તેથી વધુ સમય પડતર રહે તો અધિકારીને રજૂ કરવામાં આવશે? સિમ્પલ છે, 3 અઠવાડિયા. 3 અઠવાડિયા ખાસ છે. આની પહેલાં આપણે 2-3 સવાલ પહેલાં જોયું છે તે પ્રમાણે. રજૂ થયેલ કેસમાં પાછળની તારીખ બની હોવાનું સાબિત થાય તો અધિકારીએ શું કરવું જોઈએ? ભાઈ કેસ ઉપર એને ધ્યાન આપવું જોઈએ, કેસ ઉપર તે મુજબ નોંધ કરવી, ધ્યાન આપવું, એનું પોઈન્ટ આઉટ કરવું. નેક્સ્ટ ક્વેશ્ચન, ખાતાના વડા, કચેરીના વડા તેમજ બીજા હરોળમાં અધિકારીઓ કોના જવાબ મંગાવી લેવાય? તો ખાતાના વડા, કચેરીના વડા તેમજ બીજા હરોળની વાત કરીએ તો સિમ્પલ છે, ટપાલ, રજૂઆત, અરજના સીધા ટૂંકા જવાબ, એ તમામ વસ્તુઓ જાણવું જરૂરી છે અને મંગાવી શકાય છે. નેક્સ્ટ, નિકાલ બાકી કાગળમાં અયોગ્ય ભરાવો થયો છે કે કેમ તે જાણવા શું કરવું જોઈએ? તો સંબંધિત વ્યક્તિ, એના માટે જે સંબંધિત વ્યક્તિ છે એની પાસે સ્મૃતિપત્ર પાઠવવું. સ્મૃતિપત્રનો જવાબ તરત મળતો હોય છે, તો સ્મૃતિપત્ર યાદ રાખજો શું છે. ઓકે, આખું એક જોવા મળશે સ્મૃતિપત્ર વિશે. નેક્સ્ટ, દરેક શાખા
ના અધિકારીઓએ દર અઠવાડિયે શું તપાસી લેવાનું રહેશે? ભાઈ દર અઠવાડિયે તપાસવાનું આવશે ખાસ કરીને કે દફતર કારકુનની આવક, નિકાલ અને બાકી કાગળોની તારીખ. જો આપણે બિન સચિવાલય કાર્યપદ્ધતિ ભણીએ છીએ તો ત્યાં કાગળ કાર્યવાહી વિશે જ ચર્ચા થશે. તમે વિચારો કે પગાર ધોરણ ને બધું જ જાણવા મળશે. ભાઈ એના માટે GCSR છે, બરાબર? GCSRમાં બધું તમને જાણવા મળશે. માહિતી આમાં પણ હશે, પણ થોડી થોડી હશે. નિરીક્ષણ નોંધ, ઓડિટ નોંધ, વિધાનસભાના પ્રશ્નો, પેન્શન કાગળ વગેરે કયા પ્રકારના કાગળોમાં આવે છે? તો કયા કાગળોમાં આવે છે? ભાઈ આવા કાગળો ખૂબ મહત્ત્વના કાગળો છે અને આવા કાગળોને કહી શકીએ લાંબા સમયથી પડતર કેસ, લાંબા સમયથી છે તેના માટે. નેક્સ્ટ, નોંધ લેખન અને મુસદ્દા લેખનનો મુખ્ય હેતુ શું છે? ભાઈ નિર્ણય લેવામાં સહાય કરવી. નોંધ લેખન અને મુસદ્દા લેખનનો સ્પષ્ટ ઉદ્દેશ એક જ છે કે નિર્ણય લેવામાં અમને સ્પષ્ટતા રહે. કઈ બાબત નેક્સ્ટ છે કે કઈ બાબત માટે નોંધ લખવામાં આવે છે? તો નોંધ લખવાનું કારણ છે કે માહિતી અને વિચાર રજૂ કરવા સ્પષ્ટતા રહે એટલા માટે નોંધ લખવાની જરૂરી બને છે. એ કોઈ પણ એક ફિક્સ જગ્યાએ નોંધ કે સ્ટીકી નોટ કે જે પણ તમે સમજો એ પ્રમાણે મૂકવામાં આવે છે. નેક્સ્ટ, સરકારી કાર્યાલયમાં સૌથી મહત્ત્વનું કામ કયું ગણાય છે? તો સરકારી કાર્યાલયમાં સૌથી મહત્ત્વનું કામ છે નોંધ અને મુસદ્દા લેખન માટેનું ખાસ જોવા મળશે તમને. નેક્સ્ટ, ઉચ્ચ કક્ષાએ રજૂ થતી પ્રથમ વખતની વિગતવાર નોંધ કોણ લખે છે? ભાઈ ઉચ્ચ કક્ષાએ રજૂ થતી પ્રથમ વખતની વિગતવાર નોંધ અધિકારી જ કરવું પડશે, નહીં તો તકલીફ પડે છે, અટવાઈ જાય છે. નેક્સ્ટ, નોંધમાં શું ઉલ્લેખ કરવું પડે છે? ભાઈ નોંધમાં નિયમો, પ્રેઝન્ટના જે નિયમો છે, પ્રવર્તમાન નિયમો લખાય છે. ગીત, જાહેરાત કે રમતો નથી લખાતી, નોંધ છે, ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. અધિકારી કે કર્મચારી કાર્યક્ષમતાનો માપદંડ કઈ બાબત પર છે? તો ભાઈ બોલવાની રીત ઉપર નહીં. નોંધ મુસદ્દા લેખનની આવડત પર યસ. કપડાની મિત્રતા તો પોતાની જગ્યામાં છે, પણ આ વસ્તુ ખાસ છે કે નોંધ મુસદ્દા લેખનની આવડત જોઈને ખૂબ જ સરસ છે તો કાર્યક્ષમતા દેખાડે છે કે કેવી કાર્યક્ષમતા છે. બરાબર છે મિત્રો? તો આ હતા આપણા 150 MCQ એટલે 30 MCQ. વિડીયો ગમ્યો હોય તો શેર કરજો અને ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો. નમસ્કાર.